મારું નામ રાઠોડ બાદશાહ છે। હું પોતે હાલ સાપરમાં રહું છું અને હું અવારનવાર આવી ટુર્નામેન્ટો ઘણી રમાડું છું। એના દ્વારા મને જાણ થઈ કે નવજીવન વિકલાંગ બાળકો માટે એક ટુર્નામેન્ટ કરે છે એક ભાઈ, જે સંસ્થા છે મોટી, એમાં મેં નંબર ગોત્યો। પછી ભાઈનો કોન્ટેક કર્યો। એ ભાઈએ મને સલાહ આપી કે અમારે ટીમો કરવી છે, કેટલી થશે? તો મેં કીધું અત્યારે હાલ તો બધી ચારે બાજુ ટુર્નામેન્ટ ચાલતી હોય, એટલે આપણે જોઈએ તો 48 ટીમ બહુ બેનિફિટ રહેશે એમ અમારા માટે। તો એના માટે અમે 48 ટીમનું આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઓપન ઇન્ડિયા આયોજન કર્યું। એમાં ઘણા લોકોએ ભાગ લીધો છે કે સારી સારી ટીમે, જેમ કે રીબડાની રાજશક્તિ રીબડા છે, બાલાજી 11 છે, પછી હેરી છે, એવી નામચીન ટીમો ઘણી છે એવી અમારી આમાં, જેમ કે હીરવા કરીને છે, એક બાદશાહ 11 મારી પોતાની ટીમ છે। હું બધી જગ્યાએ નાખતો જ હોય છું, પણ આ ટુર્નામેન્ટમાં એવું લાગ્યું મને કે આમાં જેટલું બને એટલું ઓછું જ છે। અત્યારે જેટલું અમે કરીએ બધું ઓછું જ કરીએ એમ। હજી આનાથી કંઈક વિશિષ્ટ વધારે કરવાની ઈચ્છા છે, પણ એ નેક્સ્ટ આવતા વર્ષમાં એવું અમે આયોજન કરીશું। અત્યારે જે અમે આયોજન કર્યું છે એ 6,500 લેખે પર ટીમે અમને એન્ટ્રી ચૂકવે છે અને ટોટલ પ્રાઇઝ મની અમે 60,000 રૂપિયા રાખેલી છે। જેમાં કે કોઈ પણ 2 ટીમ ફાઇનલ રમે એમાં એક ટીમને 35,000 રૂપિયા ઇનામ અને કપ, અને બીજી ટીમ રનર્સઅપ થાય એને 25,000 ને કપ। એવી રીતના અમે આ નવજીવન વિકલાંગ બાળકો માટે આયોજન કરેલું છે। આમાં અમારે કોઈ પ્રકારનો એકેય રૂપિયો લેવાનો થતો નથી। આ બધા જે પણ પૈસા મળશે અમને એ બધા નવજીવન વિકલાંગ બાળકોમાં અમે વાપરવાના છીએ। મારું નામ રેનિશ ફુલેત્રા છે। હું નવજીવન વિકલાંગ સેવાશ્રય ક્રિકેટ ટીમમાં અત્યારે એક આયોજક તરીકે ફરજ બજાવું છું। કે આ એક અમારું આ વર્ષનું એક નાનું એવું આ કાર્યક્રમ અમે એક કે જે આપણે કહી શકીએ કે ફંડ કઈ રીતના એકત્રિત કરવું, ડાયરેક્ટ આપણે કોઈ પાસે ના જઈ શકતા હોય, એટલા માટે આપણે એક ક્રિકેટ પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે જેના માધ્યમથી આપણે 48 ટીમ જેવું આયોજન કર્યું છે કે 48 ટીમ આમાં આયોજનમાં આપણે ભાગ લેશે, જેમની ફી બાદશાહભાઈએ કીધું એમ 6,500 એન્ટ્રી ફી રાખેલી છે। એ સિવાયનું આપણે બધા રાજકોટમાં આજુબાજુના ગામડામાં આપણે ટેમ્પલેટ લઈને ગયા હતા કે ભાઈ અમે એક આ રીતનું આયોજન કરેલું છે, આ ક્રિકેટ ટીમનું આયોજન છે, આમાં તમે પાર્ટિસિપેટ થાવ, અથવા કાંઈ તમારે ફાળો દેવો હોય, ફૂલ નહીં તો ફૂલની પાખડી, તો એ અમને આમાં લખાવો। જે ATG હેઠળ આપણે એમને પહોંચ પણ આપીએ છીએ। તો મારી એક એટલી સૌરાષ્ટ્રવાસીઓને રિક્વેસ્ટ છે કે આ એક આપણે વિકલાંગ બાળકો માટે જેટલું બને એટલું, જેટલું મોટું થાય એટલું દાન આપણે એકત્રિત કરીએ, અને નેક્સ્ટ યર અમારું આથી પણ મોટું આયોજન કરવાની એક ઈચ્છા છે અમારી। થેન્ક યુ।